Chanchal. I'm a chemical engineer and from RMS Polytechnic. Today I will teach about something fluid mechanics, and I will teach semester 3 subject fluid flow operation, and topic is hydrostatic equilibrium. First of all, what is a hydrostatic? Hydrostatic it means કે જે ફ્લુઇડ છે એ સ્ટેટિક કન્ડિશનમાં છે, એટલે કે સ્થિર અવસ્થામાં છે. અને હાઇડ્રો મતલબ ફ્લુઇડ એટલે કે લિક્વિડ અથવા તો ગેસ, બંને વસ્તુ સ્ટેટિક કન્ડિશનમાં છે. કોઈ પણ કન્ટેનરની અંદર તમારે ફ્લુઇડ સ્ટેટિક કન્ડિશનમાં હોય તો તમે એને હાઇડ્રોસ્ટેટિક કહી શકો છો. અને ઇક્વિલિબ્રિયમ એટલે કે દરેક જગ્યાએ, ધારો કે કન્ટેનર છે, એ કન્ટેનરમાં દરેક જગ્યાએ ફ્લુઇડની જે પ્રોપર્ટીઝ છે એ બધી સેમ હોય છે. પણ તમારે જોવાનું કે કન્ટેનરમાં ફ્લુઇડ તો ભરેલું છે, પણ ડાયરેક્શન કઈ છે, વાય એક્સિસ છે કે એક્સ એક્સિસ છે. ઓકે, એટલે આજે આપણે હાઇડ્રોસ્ટેટિક ઇક્વિલિબ્રિયમ, વોટ ઇઝ હાઇડ્રોસ્ટેટિક ઇક્વિલિબ્રિયમ અને એનું ડેરિવેશન સમજીશું. ઓકે, એટલે અહીંયા એક ફિગર મેં ડ્રો કરેલી છે કે જે વર્ટિકલ કોલમ છે. ઓકે, એક વર્ટિકલ કોલમ છે કે જેની હાઇટ h છે એન્ડ એની અંદર ફ્લુઇડ ભરેલું છે. વર્ટિકલ હાઇટ અહીંયા ડ્રો કરેલી છે, એની અંદર ફ્લુઇડ, તમે લિક્વિડ પણ ભરી શકો છો અને ગેસ પણ ભરી શકો છો. અને અહીંયા ત્રણ સેક્શન આપેલા છે. જો આ એરિયા A, આ સેકન્ડ અને આ ત્રણ પોર્શન આપેલા છે કે જેની અંદર ફ્લુઇડ ભરેલું છે અથવા તો આખામાં ફ્લુઇડ ભરેલું છે, પણ કેવી કન્ડિશનમાં છે? હાઇડ્રોસ્ટેટિક મતલબ સ્થિર અવસ્થામાં છે. ઓકે, હવે હું પહેલા તમને ફિગર સમજાવી દઉં કે એક ફિગર છે, વર્ટિકલ કોલમ છે. ઓકે, એનો એરિયા કેટલો છે કે ભાઈ A છે. ઓકે, અને ફ્લુઇડ ક્યાંથી ઇનલેટ અને આઉટલેટ અહીંયાથી છે. ઓકે, હવે આ ફ્લુઇડમાં હું એક પોર્શન, આ ફ્લુઇડનો એક પોર્શન હું એને અહીંયા બહાર નીકાળું છું, અને આ ફ્લુઇડના પોર્શન ઉપર કેટલું પ્રેશર લાગે છે અથવા તો ફોર્સ લાગે છે એ મારે કાઉન્ટ કરવાનું છે. ઓકે, એટલે આ જે ફ્લુઇડનો પોર્શન છે મેં અહીંયા બતાવેલો છે, અને આના ઉપર કેટલી જગ્યાએ પ્રેશર લાગે છે. તો તમે ફિગરમાં જોઈ શકો છો કે એક પોર્શન છે કે જે ફ્લુઇડનો, કે જેમાં પ્રેશર ઉપરથી પણ લાગે, નીચેથી પણ લાગે. ઓકે, એટલે નીચેનું પ્રેશર છે P અને ઉપરનું પ્રેશર છે P + dP. અને ઓકે, અને આ હાઇટ છે h. ક્યાં સુધીની? કે મારે કોનો સ્ટડી કરવું છે, કોનું ડેરિવેશન કરવું છે? કે આ જે પોર્શન છે ખાલી મારે એનું જ કરવું છે. હું આટલાનું ડેરિવેશન કરીશ તો હોલ વર્ટિકલ કોલમનું ડેરિવેશન સેમ જ થશે. કેમ? કેમ તમે કીધું કે અહીંયા આપણે હાઇડ્રોસ્ટેટિક ઇક્વિલિબ્રિયમની વાત કરીએ છીએ, એટલે કોઈ પણ મોલેક્યુલ્સનું પ્રેશર માપીશ તો બધી જગ્યાએ પ્રેશર કેવું હશે? સેમ જ હશે. એટલે મેં આ આટલો ટુકડો મેં અહીંયા નીકાળીને મૂકી દીધો છે, અને પ્રેશર કેટલી જગ્યાએ લાગે છે એ મેં બતાવેલું છે. જો નીચેથી પ્રેશર P લાગે છે, ઉપરથી પ્રેશર P + dP લાગે છે. ખાલી આપણે આ જ પોર્શનનું જોવાનું છે. અને એની હાઇટ અહીંયાથી જે બેઝ છે ત્યાં સુધીની હાઇટ કેટલી છે કે ભાઈ h છે, અને આનો ડિફરન્સ કેટલો છે કે dh જેટલું છે. ઓકે, હવે અને આ જે મટીરીયલ ભરેલું છે, ફ્લુઇડ ભરેલું છે, જેની ડેન્સિટી કેટલી છે કે ભાઈ ρ છે. ઓકે, એટલે કે આ તમને ફિગર સમજાઈ ગયું. એક ફિગરમાં એક વર્ટિકલ કોલમમાં ફ્લુઇડ ભરેલું છે, અને ફ્લુઇડનો એક પોર્શન છે અને સ્ટેટિક કન્ડિશનમાં છે, અને એક પોર્શન છે કે જેના ઉપર આપણે ડેરિવેશન કરવાનું છે. ઓકે, એટલે કે ફ્લુઇડમાં કોઈ પણ મોલેક્યુલ્સનું તમે પ્રોપર્ટી માંગો, પ્રેશર, ફોર્સ બધી જગ્યાએ શું હોય છે? સેમ હોય છે. ઓકે, હવે અહીંયા જો, અહીંયા જે પોર્શન મેં આ લીધેલો છે એ કઈ એક્સિસમાં છે કે ભાઈ એક્સ એક્સિસમાં છે. કઈ એક્સિસમાં છે? એક્સ એક્સિસમાં. હવે એ વાત ધ્યાનમાં રાખવાની કે એક્સ એક્સિસ પર જ્યારે પણ તમે એક્સ એક્સિસ પર જ્યારે પણ તમે પ્રેશર યા ફોર્સની વાત કરતા હોવ છો, પણ ફ્લુઇડ સ્ટેટિક કન્ડિશનમાં હોવું જોઈએ. ઓકે, જ્યારે પણ એક્સ એક્સિસ પર જ્યારે હાઇડ્રોસ્ટેટિક ઇક્વિલિબ્રિયમની વાત કરો છો તો એક્સ એક્સિસ પર ફ્લુઇડની પ્રોપર્ટી, પ્રેશર અથવા તો ફોર્સ બધું કેવું હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. એટલે કે અહીંયાથી પ્રેશર માપો યા તો અહીંયાનું પ્રેશર માપો, અહીંયાના મોલેક્યુલ્સનું માપો, બધી જગ્યાએ શું હોય છે? સેમ હોય છે. પણ તમે આની જગ્યાએ વાય એક્સિસ પર વાત કરો, આ વાય એક્સિસ કહેવાય. એના ઉપર શું હોય છે? ત્યારે જો તમે અહીંયાના મોલેક્યુલ્સનું પ્રેશર માપો યા તો અહીંયાના મોલેક્યુલ્સનું પ્રેશર માપો તો શું થાય છે? વેરી થતું રહે છે. ઓકે, એટલે જ્યારે પણ તમે વાય એક્સિસની વાત કરો ત્યારે પ્રેશર કેવું હશે? વેરી થશે. ઓકે, અને વેરી એટલે હાઈ અને લો કેવી રીતના થશે? કે જેમ જેમ કન્ટેનરમાં જેમ તમે ડેપ્થમાં જતા જશો તેમ પ્રેશર કેવું હશે? ઇન્ક્રીઝ થશે, વધારે હશે.
એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની કે y એક્સિસ પર વાત કરો છો કે x એક્સિસ પર વાત કરો છો. ઓકે, અહીંયા આપણે x એક્સિસ પર વાત કરીએ છીએ. ઓકે, એટલે બધા જ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ તમારે 0 લખી શકાય છે, મતલબ કોન્સ્ટન્ટ લખી શકાય છે. ઓકે, એટલે આ ફિગર તમને સમજાઈ ગયું. હવે આના ઉપર આપણે ડેરિવેશન કરીશું કે અહીંયા ઉપરથી પણ પ્રેશર લાગે છે, નીચેથી પણ પ્રેશર લાગે છે, અને ફ્લુઇડ એનું પોતાનું પણ પ્રેશર હોય, ઇન્ટરનલ એનર્જીના કારણે ફ્લુઇડનું પોતાનું પણ પ્રેશર હોય ને. ઓકે, હવે આપણે શું જોઈશું કે ફોર્સ ઇઝ એક્ટિંગ. હવે આપણે અહીંયા ત્રણ ફોર્સ લેવાના છે. કયા ત્રણ ફોર્સ? ઉપરવાળું, નીચેવાળું અને ફ્લુઇડનું પોતાનું. ઓકે, ત્રણ ફોર્સ લેવાના છે. હવે મેં તમને કીધું કે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થાય કે ફોર્સ અપોન એરિયા, પણ આપણે અહીંયા ફોર્સ લેવાના છે એટલે કે ફોર્સનું ફોર્મ્યુલા શું થાય? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા. હવે અહીંયા લખેલું છે કે ફોર્સ એક્ટિંગ ઓન અ સ્મોલ એલિમેન્ટ, એટલે કે જે સ્મોલ એલિમેન્ટ અહીંયા લીધેલો છે એના ઉપર કેટલા પ્રેશર થાય છે. ઓકે, કેટલા પ્રેશર અહીંયા લાગુ પડે છે. ઓકે, એટલે આપણે ત્રણ ટાઈપ્સના પ્રેશર અહીંયા આવે છે. ઓકે, એટલે કયા કયા પ્રેશર? પહેલું પ્રેશર છે કે ફોર્સ P + dP. પ્રેશરનું ફોર્સનું ફોર્મ્યુલા શું છે? પ્રેશર ઇન્ટુ એરિયા. એટલે આ પ્રેશર થઈ ગયું અને એરિયા ઇઝ એક્ટિંગ ડાઉનવર્ડ. એટલે પહેલું કયું પ્રેશર લઈએ? ઉપરથી જઈએ તો પહેલા પ્રેશર આ આવે. ઓકે, અને એરિયા તો એ જ છે. ઓકે, એટલે કે P + dP ઇન્ટુ એરિયા. એટલે ફોર્સ પહેલા નંબરનો ફોર્સ થયો. પછી છે બીજા નંબરનો ફોર્સ. બીજા નંબરનો કયો આવે છે કે ભાઈ આ ફ્લુઇડ આવે છે. ફ્લુઇડનું પોતાનું પ્રેશર તો હોય ને, ફ્લુઇડનું પોતાનું પ્રેશર એટલે કંઈક એક્સેલરેશન, કંઈક મૂવ કરતું હશે. ઓકે, એટલે એક્સેલરેશન એટલે શું થાય? એટલે કે ફોર્સ ડ્યુ ટુ ધ ગ્રેવિટી ઇઝ એક્ટિંગ ડાઉનવર્ડ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ એક્સેલરેશન ડ્યુ ટુ ધ ગ્રેવિટી. એટલે ગ્રેવિટીના લીધે કોઈ પણ ફ્લુઇડને પોતાનું પ્રેશર તો હોય ને. આપણે કેમ જમીન ઉપર ચાલીએ છીએ કે ગ્રેવિટેશનલ ફોર્સના લીધે. ઓકે, એટલે કે ફ્લુઇડ ભલે સ્ટેટિક કન્ડિશનમાં છે પણ એના ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ તો લાગે જ છે. એટલે એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ શું થાય કે માસ ઇન્ટુ ગ્રેવિટી. અને માસની બીજી ફોર્મ, માસ એટલે શું થાય કે વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી. જી તો એમને એમ જ લખેલો છે. અને વોલ્યુમનું ફોર્મ્યુલા શું થાય કે ભાઈ એરિયા ઇન્ટુ હાઇટ, એટલે કે A ઇન્ટુ DH. DH કેમ લખ્યો? બીકોઝ હું આ ફ્લુઇડની જ વાત કરું છું. આપણે સેકન્ડ ફોર્સ કોની વાત કરીએ છીએ? ફ્લુઇડની. એટલે કે આની હાઇટ કેટલી છે કે ભાઈ DH છે. ઓકે, એટલે કે એરિયા ઇન્ટુ DH અને રો અને જી તો એઝ ઇટ ઇઝ જ. ઓકે, હવે જો આ ડાઉનવર્ડ કન્ડિશનમાં છે, જો આ ડાઉનવર્ડ કન્ડિશનમાં છે ને, જે ફ્લુઇડ છે એ ઉપરથી આમ નીચે તરફ એટલે ડાઉનવર્ડ કન્ડિશનમાં લાગે છે. આ જે છે ફ્લુઇડ એ પણ ડાઉનવર્ડ કન્ડિશનમાં લાગે છે. એટલે કે જ્યારે પણ ગ્રેવિટીના ડાઉનવર્ડ કન્ડિશનમાં જાઓ ત્યારે પોઝિટિવ પ્રેશર, પોઝિટિવ ફોર્સ લેવાનું. ઓકે, એટલે અહીંયા મેં પોઝિટિવ લખેલું છે જુઓ. અને ગ્રેવિટેશન ફોર્સના ઓપોઝિટ ડાયરેક્શનમાં જાઓ એટલે કે અપવર્ડ કન્ડિશનમાં જાઓ તો માઇનસ ફોર્સ લેવાનું. ઓકે, હવે કયા પ્રેશરની વાત આવી કે ભાઈ લાસ્ટ પ્રેશર P, એટલે કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રેશર ઇન્ટુ એરિયા. અહીંયા ખાલી P છે એટલે કે P ઇન્ટુ A ઇઝ એક્ટિંગ અપવર્ડ. જો આ અપવર્ડ ડાયરેક્શનમાં છે ને, ઇટ મીન્સ ગ્રેવિટેશનલના ઓપોઝિટ ફોર્સ છે. સો આપણે એને નેગેટિવ ગણેલું છે. ઓકે, એટલે કે ત્રણ ફોર્સ આપણને મળી ગયા. ત્રણ ફોર્સ નું સમેશન કરીને ઇઝ ઇક્વલ ટુ 0 લખવાનું. ઓકે, કેમ 0 લખીએ છીએ? બીકોઝ અહીંયા હોરિઝોન્ટલ પ્લેન લીધેલું છે. શું લીધેલું છે? હોરિઝોન્ટલ પ્લેન, એટલે કે x એક્સિસ. એટલે કે x એક્સિસમાં બધા ફોર્સ કેવા હોય? 0 હોય. ઓકે, એટલે કે અહીંયા ત્રણે ત્રણ ફોર્સ લખેલા છે. ત્રણે ત્રણ છે ને કયા? આ P + dP, P + dP, પછી એરિયા ઇન્ટુ DH ઇન્ટુ ρg, એટલે એરિયા ઇન્ટુ DH ઇન્ટુ ρg અને PA. ઓકે, PA એટલે આ એક ફોર્સ, આ બીજો ફોર્સ અને આ ત્રીજો ફોર્સ. ઓકે, એ અહીંયા મેં લખેલા છે અને એના ઇઝ ઇક્વલ ટુ મેં 0 ગણેલું છે. ઓકે, હવે તમે આ એરિયાને અંદર ગણો તો શું થાય કે ભાઈ પ્લસ ઓર માઇનસ માઇનસ ને પ્લસ. એટલે કે અહીંયા ત્રણ ટાઈપ્સના પ્રેશર છે. 1 2 3. આ 0 આ સાઈડ છે ને આ બધાને પ્રેશરને મેં આ સાઈડ લીધેલા છે. ઓકે, એના લીધે બધી સાઇન શું છે? ચેન્જ છે. જો અહીંયા પ્લસ છે તો મેં માઇનસ લીધેલું છે, અહીંયા માઇનસ છે તો પ્લસ લીધેલું છે, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ છે, અને પ્લસ છે તો માઇનસ છે. મેં આ બાજુની જગ્યાએ આ બાજુ લીધેલા છે અને એના ઇઝ ઇક્વલ ટુ મેં 0 ગણેલું છે. એટલે બધી સાઇન મેં ચેન્જ કરી છે. પણ આ સાઇન હંમેશા યાદ રાખજો કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સના ઓપોઝિટ ડાયરેક્શનમાં જશો તો માઇનસ થશે અને ગ્રેવિટેશનલ ફોર્સના નજીક જશો તો પ્લસ સાઇન થશે. ઓકે, હવે આ ફોર્મ્યુલામાં ખબર પડી ગઈ.
પછી મેં શું કરેલું છે કે જે બ્રેકેટ છે એની જે આ એ છે એરિયાને મેં અંદર ગુણેલો છે એટલે કે PA થાય અને P * dP થાય ઓકે અને આ માઈનસ PA અને પ્લસ PA બંનેને કટ કરી શકાય ઓકે એટલે બાની પાસે શું બચ્યું -a dh રોજી -a * dp = 0 બચ્યું ઓકે હવે એરિયાને મેં કોન્સ્ટન્ટ ગણેલો છે બીકોઝ ધ ડાયામીટર ઓફ ધ વર્ટિકલ કોલમ ઇઝ સેમ ઇઝ ટોપ ટુ બોટમ એટલે એરિયાને મેં કોન્સ્ટન્ટ ગણીને 0 કરી દીધો છે એટલે મેં એરિયાને નીકાળી દીધો છે એટલે કે આપણી પાસે ફોર્મ્યુલા શું બચે ના માઈનસ ની સાઈન નીકાળવા માટે અંદર પ્લસ થઈ જાય કે dp + dh rho * g = 0 સો આ ફોર્મ્યુલા આપણે હાઇડ્રોસ્ટેટિક ઇક્વિલિબ્રિયમ નું ડેરિવેશનની ફોર્મ્યુલા છે અને કોઈ પણ હાઈટ ઉપર લિક્વિડ રહેલું છે ત્યાંનું મારું પ્રેશર ગણવું હોય તો ધીસ ઇક્વેશન આ ઇક્વેશન પરથી તમે શોધી શકો છો હવે ફ્લુઇડ કેવા પ્રકારનું હોવું જોઈએ કે ભાઈ કમ્પ્રેસિબલ છે કે ઇનકમ્પ્રેસિબલ છે આ ઇક્વેશનને હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં કમ્પ્રેસિબલ માટે ડિરાઈવ કરીશું ને ઇનકમ્પ્રેસિબલ માટે ડિરાઈવ કરીશું ઓકે પણ આ ઇક્વેશન છે ફાઇનલ ઇક્વેશન ફોર ધ હાઇડ્રોસ્ટેટિક ઇક્વિલિબ્રિયમ કોઈ પણ હાઈટે ફ્લુઇડનું પ્રેશર માપવું હોય તમારે તો આ ઇક્વેશનને તમે યુઝ કરીને તમે એનું પ્રેશર માપી શકો છો ઓકે